સમાચાર પર હવે નજર કરી લઈએ તો વડોદરા શહેરમાં 8 સ્કૂલોને મળી છે બોમ્બની ધમકી। સ્કૂલોને ઈમેલથી મળી છે આ ધમકી। મેલમાં બપોરે 1 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાની ધમકી છે। કારમાં બોમ્બ મૂક્યો હોવાનો ઉલ્લેખ છે। વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે। બોમ્બ અને ડોગ સ્ક્વોડ સ્થળ પર પહોંચી ગઈ છે। પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા છે। અગાઉ પણ આવી ધમકીઓ મળી ચૂકી છે। ફરી એક વખત સ્કૂલોને ઈમેલથી મળી છે ધમકી। શહેરમાં 8 સ્કૂલોને મળી છે વડોદરામાં બોમ્બની ધમકી। મેલમાં બપોરે 1 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાની ધમકી મળી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હાલ આજે 16 ફેબ્રુઆરીએ ગુજરાતની 14 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે। તેમાં વડોદરાની સ્કૂલો પણ સામેલ છે। વડોદરા શહેરમાં 8 સ્કૂલોને બોમ્બની ધમકી મળી છે, જ્યારે અમદાવાદની 6 સ્કૂલને બોમ્બની ધમકી ભર્યો મેલ મળ્યો છે। ત્યારે સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમ સ્કૂલો પર પહોંચી ગઈ છે। સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી રહી છે। હાલ આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોરી જોડાઈ ચૂક્યા છે લાઈન પર। ઉમંગજી, આજે 16 ફેબ્રુઆરીનો દિવસ અને ગુજરાતની 14 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું કહેશો? તમને જણાવી દઉં કે ગુજરાતમાં વારંવાર સ્કૂલમાં બોમ્બ ઉડાવી દેવાની ધમકીઓ મળતી રહે છે। આજે 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં ટોટલ 13 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। જે વડોદરાની 8 સ્કૂલ છે એમાં ડીઆર અમીન વાસા રોડ પર છે, ઉર્વી સ્કૂલ છે, નાલંદા વિદ્યાનગર સ્કૂલ છે, બોરા હાઈસ્કૂલ છે, નવયુગ છે, જીવન સાધના છે, AWS છે ડભોઈની અને સાનેન ખોડિયારનગરની સ્કૂલ છે। જે અમદાવાદની 5 સ્કૂલને જે માહિતી મળી છે અમને, એ 5 સ્કૂલના નામ છે ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ, એશિયા સ્કૂલ, A1 સ્કૂલ, અંકુર લિટલ સ્કૂલ અને સંત કબીર સ્કૂલ। આમ જે આ કૃત્ય કરે છે, જે વારંવાર જે અમારે એક્સપર્ટ જોડે વાત થઈ, સાયબર એક્સપર્ટ જોડે, એ VLP મોડેલનો ઉપયોગ કરે છે। VLP માંથી જે મેલ કરે એ વિશ્વના ભલે ભારતમાંથી કરે, પરંતુ તેનું સર્વર બતાવે વિશ્વના કોઈ બી ખૂણામાં। આમ વારંવાર આ રીતે જે સ્કૂલોને ધમકી મળે છે બોમ્બ છોડવાની, ત્યાંથી વાલીઓમાં ચિંતા થાય છે, વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ઊભું થાય છે। પરંતુ તમને જણાવી દઉં કે આ રીતે જે સ્કૂલનું ધમકીઓ આપવાનું વાતાવરણ છે એ સિલસિલો યથાવત રહ્યો છે અને આપણી સરકાર આ જે ઈમેલ કરે છે જે પણ લોકો, તેને પકડવામાં નિષ્ફળ નીવડી છે। જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અમદાવાદ વડોદરાની 13 થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે। ત્યારે સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમ સ્કૂલો પર પહોંચી ગઈ છે। સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે।